ગુજરાતમાં હવે રેશન કાર્ડ ભૂતકાળ બનશે કારણ કે ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યું છે હાઈટેક અનાજ એટીએમ. મોબાઈલ પર કૂપન આવશે અને મશીનમાંથી અનાજ નીકળશે. રાજ્યનું પહેલું અનાજ એટીએમ અમદાવાદમાં કાર્યરત થવા જઈ રહ્યું છે. તો ગુજરાતમાં રેશનિંગને લઈને સુધારા થયા છે. કેટલીક મુખ્ય વાતો આપણે ફટાફટ કહી દઉં. પહેલું તો અનાજ એટીએમ કે જે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શરૂ કરવામાં આવશે. જેમ બેંકના એટીએમમાંથી પૈસા નીકળે તેમાં મશીનમાંથી રેશનનું અનાજ નીકળશે. 24/7 કાર્યરત રહેશે. આ પાયલટ પ્રોજેક્ટ છે. જો આ સક્સેસફુલ રહ્યો તો રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ જ પ્રકારે સરકાર આ પ્રોજેક્ટને લાગુ કરશે તેવું કહેવું છે. બીજું એ કે તમે રેશન કાર્ડ ધારક છો તો તમે સસ્તા અનાજની દુકાને જતા હશો. તમારું અનાજ જે છે તે દર મહિને કલેક્ટ કરતા હશો. તેના માટે તમારે બાયોમેટ્રિક સિસ્ટમની જરૂર પડતી હશે. અંગૂઠો ફિંગરપ્રિન્ટની જરૂર પડતી હશે. પરંતુ હવે આ ઝંઝટમાં તમારે પડવું નહીં પડે કારણ કે લાભાર્થીના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક QR કોડ અથવા તો ડિજિટલ કૂપન આવશે. આ ડિજિટલ કૂપનથી તમે સ્કેન કરશો તો તમને તમારું અનાજ મેળવી શકાશે. સરકારનું કહેવું છે કે તેનાથી ભ્રષ્ટાચાર પર લગામ લાગશે. આ નવી સિસ્ટમનો મુખ્ય હેતુ એ છે કે ગેરરીતિ અટકે. અનાજ સીધું મશીન દ્વારા જોખાઈને નીકળે કે જેથી દુકાનદારો ઓછું અનાજ આપી જ ન શકે અને એટીએમ દ્વારા 24/7 સુવિધા મળે એટલે લોકોને સમયનો પ્રશ્ન ન રહે. બીજું એ કે પેકિંગમાં અનાજ મળશે. સસ્તા અનાજની દુકાન પર જે દાળ અને ચણા જેવી વસ્તુઓ મળે છે તે અત્યાર સુધીમાં લૂઝ મળતી હતી, જોખીને આપતા હતા. પણ હવે એ 1 કિલોના સીલ પેકિંગમાં આપવામાં આવશે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે જેથી ગુણવત્તા જળવાઈ રહે અને ફરી તોલ માપને લઈને પ્રશ્નો ન થાય. તમને ખ્યાલ હશે કે રાજ્યમાં 3 કરોડથી વધુ રેશન કાર્ડ ધારકો છે. ત્યારે આ નવી સિસ્ટમ તેઓ માટે આવનારા સમયમાં કેટલો ફેરફાર સકારાત્મક રીતે લાવે છે તે જોવું રહેશે. કારણ કે વારંવાર ડિજિટલ સિસ્ટમમાં જે પ્રકારે સર્વરના પ્રોબ્લેમ્સ, લોકોની લાંબી કતારો, સમયનો વ્યય, ક્વોલિટીને લઈને પ્રશ્નો, તોલ માપને લઈને, પૂરી ક્વોન્ટિટીને લઈને પ્રશ્નો હોય છે. ત્યારે આ પ્રોજેક્ટ આવનારા સમયમાં ગુજરાતમાં કેટલું સફળ થાય છે તે જોવું રહેશે.